ઘોઘાના ખરકડી ગામે દારૂની પાર્ટી કર્યા બાદ 4 યુવકો પૈકીના એક યુવકનું મોત નીપજ્યું। ઘોઘાના ખરકડી ગામે ઉપેન્દ્રસિંહ ચંદ્રસિંહ ગોહિલ, વિશ્વરાજસિંહ વનરાજસિંહ ગોહિલ, ઘનશ્યામસિંહ જાડેજા સહિતના 4 યુવકોએ દારૂની પાર્ટી કરી હતી। જે દારૂની પાર્ટીમાં નશો કર્યા બાદ 24 કલાક સુધી આ તમામ લોકો બેભાન હાલતે રહેતા તેમને સારવારથી ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 4 પૈકીના ઉપેન્દ્રસિંહ ચંદ્રસિંહ ગોહિલનું સારવાર દરમિયાન મોત નીપજતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। ગોહિલ નરેન્દ્રસિંહ વખતસિંહ, ખરકડી ગામ। ખરકડી વિસ્તારમાં અમુક વ્યક્તિઓ દારૂ પીધેલા હાલતમાં હતા અને શું બનાવ બન્યો? બનાવમાં એવું છે, 16 તારીખે સાંજે 4-5 છોકરા હવે મિટિંગ કરેલ પાર્ટી જમવાની ને એમાં કોઈ બનાવટી ઇંગ્લિશ દારૂની બોટલ લીધેલ ગામમાંથી અને રાત્રે પીધેલ અને 48 કલાક પછી ખબર પડી કે વોમિટિંગ અચાનક તબિયત બગડતા ખ્યાલ આવ્યો કે આમની અસર થયેલી છે, એટલે કોઈ અંદર પોઈઝન ભરેલું હોય અથવા કોઈ કેમિકલ વાળી વસ્તુ હોય એવું દેખાઈ આવે છે ને એમના કારણે અત્યારે એક વ્યક્તિનું કે મારા કાકાના દીકરાનું મૃત્યુ થયેલ છે ને 2 થી 3 વ્યક્તિ છે એ અત્યારે સર્ટી હોસ્પિટલની અંદર દાખલ છે ને એક દર્દીનું અત્યારે મારા ભાઈનું ડૉક્ટરે મૃત્યુ જાહેર કરેલ છે। શું નામ છે જે મરણ જનાર છે? એ મરણ જનાર છે એ મારા ભાઈ છે, ગોહિલ ઉપેન્દ્રસિંહ ચંદુભા, મારા કાકાના દીકરા ને એક સગા મારા ભાઈ છે, એમને અત્યારે દાખલ કર્યા છે અહીંયા ને બીજાને એક બેને રિપોર્ટ માટે લાવે છે અહીંયા ને બીજા બહાર પ્રાઇવેટ હોસ્પિટલની અંદર એડમિટ કરવામાં આવ્યા છે। કેટલા વ્યક્તિઓ હતા સર? એ તો 4 થી 5 વ્યક્તિ હતા ને પોલીસ ખાતાને મારે ખાસ વિનંતી છે કે આમની ઉપર કડકમાં કડક સજા થાય, આમની ને ન્યાય મળે એમ।